પેલા વાઘુબા અને ફૂમતાજી નું ઘર ચોકણ છે? વાઘુબા નું ફૂમતાલજી નું અને હરીજી અને ફૂમતાલજી નું ઘર પાછળ અને વાઘુબા નું હોય રોડ ઉપર. વાઘુબા નું એકણ છે એમ ને? ઓવા અને હરીજી ને ફૂમતાજી પાછળ. એક કામ કર, તું ગાડી સાઈડ મોકલ. હેડ મને બતાય. સાહેબ તમે હોય બારો હું બોલાવું. એટલે એના ઘર ચોકણ થી આર્યું ફૂમતા ભાનું અને આર્યું હર્યું ભાનું. એ ઓય ફાઇનલ જ આર્યું કરશે. ઓવા પેલાનું ઘર ચોકણ છે? આર્યું આર્યન ઓવા હરિભાનું. વાંચેલું છે એટલે આર્યું હરીજી નું જ ઘર છે ને? ઓવા ખબર પડી જયારે ના ઉભા રે બલ્લુ ઇન્સ્પેક્ટર નું નામ આપડે ને એ મોડા નાહી જ જાય. વાઘુજી નું ઘર ચોકણ છે? રોડ ઉપર હ. હેડ ફટાફટ બતાય. આર્યું ઘર વાઘુબાનું. આર્યું જ છે? ઓવા ત્રણ ફરાર થઈ ગયા છે. એટલે અરે જયસી ચોકણ ક્ષેત્રમ ઘેર કેટલા વાગે આવે છે? 10 વાગે. 10 વાગે આવે છે એમ? ઓવા એટલે ઓભળ મારી વાત, એ આવે ને તો કહી દેજે કે એના પર ફરિયાદ થયેલી છે અને પોલીસ સ્ટેશન હાજર થઈ જઈ. કના પર ફરિયાદ થઈ સાહેબ? કાકા તમે ઓયના જ છો? ઓય વાઘુજી ફૂમતાજી હરીજી ઓળખો છો? ઓય આ વાઘુજી નું જ ઘર છે. એટલે એને ત્રણ ફરાર થઈ ગયા છે. ફરાર થયા તો કોઈ ખબર ના પડી. વાઘુજી પેર, ફૂમતાજી પેર ને હરીજી પેર ત્રણે પેર ફરિયાદ થઈ છે અને ખેગારજી નામના માણસે ફરિયાદ કરી છે. ખેગારજીએ ફરિયાદ કરી છે? ઓવે એટલે એને કહી દેજો કે હાજર થઈ જાય પોલીસ સ્ટેશન, નકર પાછળથી કાઢવું પડશે. હા એ તો કઈ દે, પણ ગુનો શું કર્યો હોય એની? ગુનો તો એને બહુ ભયંકર કર્યો છે. એવું છે? હા, ખેગાજીના હાથ પગ બાજી નાખ્યા છે અને માથામાં સોડ્યું છે. એટલે 300 હાથની કલમ લાજી છે અને હોનાના દોરાની લૂંટ કરી છે. દોરાની લૂંટ? ઓવે હવે ઝઘડો કર્યો એ માનું છું, હાથ પગ ભાજી નાખ્યા એ માનું છું, પણ આ દોરાની ચોરીની લૂંટની એરી વાત મને ગળે નહીં ઉતર. હા એટલે 300 હાથની કલમ છે એને જોણ કરી દેજો, હાજર થઈ જઈ, નકર પાછળથી મજા નહીં આવે. એટલે ઘેર ગયા હતા તમે? ઘેર તો જઈને આવ્યો, પણ એને ફાઇનલ ખબર પડી ગયેલી છે કે અમારા પર ફરિયાદ થઈ છે એટલે ત્રણે નાહી ગયા છે. એવું છે? હા એટલે તમે કહી દેજો હોજે હાજર થઈ જઈ. કશો વાંધો નહીં, હું સમાચાર હાલું હેડ. ફાઇનલ ને? હા ફાઇનલ. એટલે હાડો કે યાર વાઘુજી બેસીને કંટાળ્યા, પછી બીજા વાર ના હોય અહીંયા નાથી. એટલે કોણ બીવાય અહીંયાથી? તમે હું અહીંયા નાથી નહીં બીવાતો, હરિભાઈ થી બીવાવ છું. હમણાં પેલા ભૂપતજી ખબર પડે ને એટલે ભૂપતજી સીધા હરિભાઈ જોડે જોય અને હરિભાઈ હમણાં આપણે ધૂળ કાઢી નાખી. બાકી અહીંયા નાથી તો ફોતરું ના પડે. એટલે શું કરવાનું તો પછી એકણ જ રહેવું પડશે ને આખી જિંદગી આપણે. એટલે આખી જિંદગી હોય નહીં રહેવું, પણ આપણે મોડા જઈએ, હરિભાઈ રાતે હુઈ જાય ને એટલે જઈએ હમણાં 9-10 વાગે. હા પછી દાડે જે થાય એ જોઈ લેવાનું. પણ રગવા સડો યાર જબરજસ્ત મન તો ખરેખર. એટલે કંટાળો તો મને આવે છે, પણ બેહો તાણી પેલો હરીને હમણાં જૂઠું બોલીને આયા છે અને હરી હમણાં કશું વાપડે ના અને હમણાં તમને ખબર નહીં આપણે માથાકૂટ થઈ જાય હમણાં. એ વાત સાચી. તાણી કશો વાંધો નહીં, અંધારું થવા દો તાણ, બીજું શું હા. બેઠા છો હે? એ તો બરોબર છે, હે. પણ ખેગારને ઓછો માર્યો. હવે મને પસ્તાવો કઈનો થાય છે આ, કે એનો ધોળીને જતો રહ્યો ને એ ધોળીને જાવ ના જો. એટલે ફૂમતાઈ હે એક આધો ધોકો લઈને જાવત ને તો મેળાવત. એ વબડો મારી વાત. હા ધોકો લઈને જાવત ને હા તો આબરૂ આપણી તો ચમ હજાર તો થઈ ગયો છે પાછો. તમને કહું રહ્યો તેવો નહીં માર્યો વાઘુજી. રોડ પર બાઇક લઈને કોઈ જતું હોય ને અને એક દો નહીં બાઇક વાળો પડે ને તો ઊભો તો થાય જ, બરાબર? એટલે ખેગારને આપણે ઓછો નહીં માર્યો. શું બાઇક વાળો શું એટલે- ખેગાર ને એટલે ધોકો લઈને જાવત ને તો એક આધો પગ ભાઈ નાખવાનો હતો એમ. મારી વાત તમે આખી સમજતા નહીં યાર. તાણી મારવામાં તો ઓછો નહીં માર્યો, પણ એનો વાટમાં ઊભો થઈ ગયો છે એમ કહું છું. હા હા કશો વાંધો નહીં, આ વખત ઓછો માર્યો હોય ને હા. તો ભલે માર્યો, પણ હવે ઘાટમાં આવે ને તો આના 2 પગ ભાગવા છે. હા પાકે પાકું એમ. શું કરવાનું, એક તો આ વોશ મને ખાઈ પીને છેડો પડી છે. આજ દાડા સુધી મારે જમણી વોશ ફરકતી હતી એટલે મને લાભ થતો હતો. આજ પહેલી વતરી જીવનમાં ડાબી વોશ ફરક્યો છે. શીખે શું નુકસાન થવાનું છે. સમજવાનું હોય. હું નેનો હતો એટલે મારા કાકો મને કહેતા
કે બેટા હરી જો જમણી ફરકે તો સમજી લેજો કે લાભ થવાનો છે અને ફરજી ડાબી તો સમજી લેજો કે નુકસાન આપવાનું છે. હવે શું નુકસાન આપવાનું છે શિખર? દોડવાનું થાય છે તમારે તૈણે ને દોડવાનું તૈણાને શું કહેવા માંગો છો? હજુ કદાણે બનો છો દોડે એવું કર્યું છે તમે ભલા આદમી. મેં શું કર્યું? પેલા ખેગારજી તમને હેડવાની ના પાડી એટલે તમે ખેગારજી જઈને બાજી નાખ્યો ત્રણ જણાને. શું વાત કરો લ્યા? એટલે તમારા ઉપર ફરિયાદ થઈ છે. કને કરી? ખેગારજીએ કરાઈ છે. કને કરાઈ? અલે ક્યાં કર્યા? મેં તો હાથે અડાડ્યો નહીં. તો પછી તમારા ત્રણ જણાનું નામ કેમ આવ્યું? ચિયા તઈ તમે ત્રણ ભાઈ. ગપલો તારી ભલી થાય તારી દુશ્મનો હવે ખબર પડી છે મને હંગાત નતા લઈ જતા. 300 હાથની કલમ તમારા ઉપર લાજી છે. આ મને ઓએ આમ દોરાનું કહેતા હતા. દોરાની લૂંટનું લખાયું છે. સાહેબ મને ભેળા થયા હતા કે તાત્કાલિક હાજર કરજો નકર પથારી ફરી જાહે. પણ હું ચોથી હાજર કરું હોય ચોથી આ દુશ્મનો મફુજી હું તો કોઈ જાણતો નહીં. મારા કાકાની શોગન ખેગાર તો મેં હાથ નહીં અડાડ્યો. તમારા ત્રણે ભાઈઓનું નામ છે. હું તો જાણતો નહીં કોઈ વાત. તો પછી નામ ચી રીતના આવ્યું? કેમ અમારું નામ ના આવ્યું ભાઈ? રીમો નામ લખાયું છે વાને. રીહમાં લખાયું હોય કે રાજીપે લખાયું પણ હાજર તમારે થવું પડશે. અરે મફુજી હાજર ના થવાય. મારી પગને તળિયે તોડી નાખી અરે આખી જિંદગી ફેલ કરી નાખી. તો પછી પહેલી વાર રાખવી પડે ને તમારે. એ મૂર્ખન વાત ના કરવરા ને તમારે. અરે પણ બાપુજી મેં એવી વાત નથી કરી યાર. જેવી સમજાવું તમને. ખેગારે મને ખેતરમાં હેડવા ના પાડી એટલે હું ખેગારને એક શબ્દ નતો બોલ્યો. બરાબર પણ મને સડી દીધી એટલે રીમો હું એકડ આવીને બેઠો. બરાબર પછી મેં વાત કરી ભૂમતાઈ અને વાઘુજી બેન. એટલે આ બે જણા થયા કાયા અને તરત ખેગારને મારવા હેડ્યા હતા. મેં આ બે પાછા વાળ્યા. શું કીધું ખબર છે કે તમારે કોઈ કહેવાની જરૂર નહીં. હાલ ખેગારને હું મારી દાઢમાં રાખું છું. સમય આ જવાબ આલ દેયો. એમે મફુજી કીધું તું કે તમારે દાઢમાં રાખવાની જરૂર નહીં અને તમારે જવાબ આલવાની જરૂર નહીં. સમય આય જવાબ હું આલ્યો. તમે કોઈ આગા પાછું ના કરતા. આ દુશ્મનો બોનું બનીને નીકળી ગયા છે. હવે દાઢમાં રાખવાનું કીધું દાઢો પાડી નાખે એવું ના થયું? હે દોડે મારશે. ચોકડ જાઓ. અને ગામમાં તમારું નામ છે, તમારી ઇજ્જત છે. ચી રીતના દોડશો કો હડો? પણ તમે- આખા ગામમાં હો થઈ જાય પેલા આદમી. એમ નહીં તમને જી ખબર નહીં કે 10 થી 15 વર્ષ થઈ જાય ઝઘડો કરે. આ ટીંજાને માર્યો તો એન પછી તમે મને સમજાયો. બરાબર કે હરીભાઈ આ ઉંમર નહીં તમારે ઝઘડા કરવાની. હું સમજી ગયો કે ના સમજી ગયો? તમે સમજી ગયા. આ મૂર્ખા વચમાં સમજી ગયા હતા. સીધા દૂર થઈ ગયા હતા ને હેજ વેજી છે ઊંધી ઉકલી છે. ઓયથી જ નીકળ્યા છે બે જણા. ઓયથી નીકળે એટલે તમને ખબર હતી કે આને ઝઘડો કરવા જોઈએ છે? અરે ના મબુજી ના. મને ખબર હોત ને કે આ બે દુશ્મનો ઝઘડા કરવા જોઈએ છે તો હું હોય ના જવા જોત. પણ આરા મને બકાઈ નીકળી ગયા છે. શું કીધું ખબર છે? પેલો ગપલો નહીં ગેરેજ વાળો એને કે દવાખાને લઈ ગયા છે. ઓહો ઓવે અને એને એમ કીધું છે કે અમારા ખેતરની હોર રાખજે. એટલે આ બે દુશ્મનો ખેતરમાં હોર રાખવા ગયા હતા. હા એટલે ખેતરમાં મારીને આવતા રહ્યા. અને હારે બે જણા એના ઘરમાં ભેળા થયા હતા. વાઘુજીના ઘેર હતા. વાતો કરતા હતા મારવાની ને મહી નાખવાની. એટલે હું એના જોડે જો ને એટલે મારા ઓળશે ને આખી વાત ફેવરી નાખી. અને તોય મેં એને ચેતન કર્યા હતા. કીધું જોજો હો હર રાખજો. હરિજીનું નામ છે ને હરિજીની ઇજ્જત છે એટલે ઇજ્જત પર પાણી ના ફેરવતા જો ઝઘડો ના કરતા. આટલું તો મૂર્ખન કીધું તું મી કે આવું તો ચો કોઈનું મોની છું. તમે સમજાવો છો હું સમજાવું છું પણ લગી રે મોનતા જ નહીં કે એના મગજમાં ઉતરતું જ નહીં કોઈ. હવે ચોકડ જાવું મારે શું કરવાનું? હરીભાઈ હા દોરોય લખાયો છે. દોરોય લૂંટમો છે. દોરો ઓય જો મફુજી હું મોનું છું કે ભૂમટાઈ અને વાઘુજી એક નંબરના બગાડું મોણો છે. ઝઘડો કરે છે પણ આજ દાડા સુધી એને કોઈ દાડો ચોરી નહીં કરી હો. તમને ખબર છે મને ખબર છે. કદાચ એ લડતા હોય છોડતા હોય દોરો પડી ગયો હોય તો ખેગારજી તો લખાવાના જ છે કે નુકસાન ઉપર લ્યો તમે હતા ઝઘડા ના તો તમારું નામ આવ્યું કે ના આવ્યું? ખોટું લખાયું તો છે. ફરિયાદ કોને કહેવાય? વાત સાચી છે. ફરિયાદમાં તો આપણે ધારાઈ લખાઈ ક અને ઓમ બે નહીં રહેવાનું. ચી વખત સાહેબ આવી જો લઈ જાઓ તમને તો શું કરું? ફરાર થઈ જવું છે. ફરાર થઈ જો દાવો. હવે તઈને ફરાર થઈ જાવ તો પછી કોણ કરશે? આ રસ્તા ચેડી કોણ દોડશે કો હાડો? મારે દોડવું નહીં. તમે કોઈ કરવું છે શું કરું કોડો? હવે પેલા તો પેલી નક્કી કરવું પડે કે ખેગારજીને માર્યા છે કેટલા દવાખાનેથી ઘેર આયા છે કે નહીં આયા. ઈકણ પૈસા બાપા કરવા પડશે તમારે. પેલા ઘેર જ જો એના ઘેર ના હોય તો ગમે તે તપાસ કરી અને દવાખાને જ. અને પેલાને બે ને હાજર કરવા પડશે કે ચો નાઈ ગયા છે ચોકડ થઈ ગયા છે. હવે કેવી રીતે ગોતો આવો યાર?
નકે જે હાથમાં પેલો આવી જાય એના ઉપર તળી છે. એ બાપુજી હા હાલ આપણે ખેગાડતા ઘેર જશે. હું રોડ ઉપર જાયો કજ્જાક દિન તાકડે પોલીસ આવી જાય અને મને પકડી લઈ જા તો હેડો રોડ ઉપર પોલીસ ના આવી ખેગાડતા ઘેર ગયા અને ખેગાર ફોન કરી પોલીસ બોલાવી લે હે તો એ મને ડબ્બા ભરીને લઈ નહીં જાય. આ દાડા સુધી બાપુજી હું જેલમાં નહીં ગયો કોઈ દાડો. હા મને અનુભવ નહીં જેલનો. એવું છે. ઓય હવે બધા અનુભવ થાય. શું કરવાનું ચોકન જવાનું મારે હવે. હવે વભળો મારી વાત. હા. પેલા બે ચોકણ છે ને હીરું નક્કી કરો ને હાલ છે ને ચોક હંતાઈ જો તમે. હું પેલા ના ઘેર જઉં કદાચ સાહેબ આવી જાય તમને ઉઠાઈ જાય તો હું ચેક કરીને આવું કે કેટલું વગાડ્યું છે અને સમાધાન થાય એવું છે કે નહીં હા. નક્કી કરીને તમને કહું હું. જો હા. નક્કી નહીં આપણે પટાવાનું છે. હા પટાઈ દઈએ આપણે. હા સમજ્યા. તમારે પૈસા બાપાઈ કરવા પડશે માફી માંગવી પડશે. આ દાડોથી કગર્યો નહીં. હા કગરવું પડશે. કગર્યા જેવું છે. બધા મન કગર્યા છે હવે તમે ફટોફટ કે હરીભાઈ ભૂલ થઈ ગઈ મારી છોડી ગયો મને. હવે હું કગર્યો લ્યા એના લીધે હું કગર્યો. અને અમે હવે વભળો અમે મારી. ત્રણ ભાઈ બાપુજી અમે હંતા કુકડી રમતા નેનપુરમાં બરાબર. હા. મારો દોમ આવે એટલે આ બે જણા શું કરી ખબર છે હા. ઘરમાં જઈ અને ઊંઘી જાતા બાપુજી. હા. 2 કે 3 કલાક સુધી હું આ બે જણા ગોતતો આખા વાહમાં ચોય દેખાતા ના ઝાડ ઉપર ચોય દેખોય ના કુંડીમાં ચોય દેખોય ના ચોય એટલે ચોય ના દેખોય અને એની ઊંઘ ઉડે અને પછી આઈ શું ખબર છે હરીનો થપ્પો. હા, એટલે હારી એક હંતા કુકડી જ છે. પેલા બે દાડા હંતાઈ ગયા છે. તમારા ખોળી લાવવાના છે ને થપ્પો કરવાનો છે. અને થપ્પો એ વખત કરવાનો છે કે પોલીસ આઈ ના કરે એટલે તમારે પહેલો થપ્પો કરવાનો છે. ઓબળો હા તમે ગમે તે કરી અને ખેગારજનને સમાધાન માટે તૈયાર કરો. હા હું કહું છું વારું બરાબર. જઉં છું. અને આ બે દશમનને હું પતાળમાંથી ગોતી લાવું છું. હા હા હો, પણ ઓઠો નજરે ના ઓઠે. પડતા સાહેબ ને. ઓઠે ઓઠે. હા એમ મોટું હંતાડી ફર્યો પણ આ બેન ગોતી લાયો હું. આ હેજી દાડા આયા છે મેં ના પાડી હતી. અલ્યા દાઢમાં ના રાખો ના રાખો ના રાખો દાઢમાં હું રાખ્યો. ભૂલ તો મારી જ શકે. ઓ આ નાગેર મારે વાત નથી કરવાની. દુખાતું જ નહીં ને હવે. ના પેલી દવાઓ ટાઈમે ગળી લેજો હો. ઓવર કેમ કે દવા ગળશો ને તો ફટાફટ બધા ગાર ઊંઝાઈ જાય સાચું સાચું. તાણે. તમારું ભલું થાય તમારું હે ખેગારજી. હા એટલે શું કરીને હેઠું મેલ્યું તમે તો પડતા થયા હતા. અરે પડતા નહીં થયા મફુજી. તાણે પાડ્યા છે. પાડ્યા છે. ઉવે. કને વળી પાડ્યા. અરે રેન પેલા તમારા મોનીતા 3 જણા ક્યાં ત્રણ જણા વળી. હરી ફૂમતાઈને વાગો. ઓહ ઉવે. શું કર્યું વાય ની. અરે ક્ષેત્રમ જઈને છેતરીને ભાજી નાખ્યા. ત્રણ જણા હતા. ના પેલા 2 જણાને ભાજો છે. બે જણાની બાજુ. ઉવે. હા નકા હરિભાઈ ના હોય. હરિભાઈ ના તો રહત નહીં તકડમ. હરીભાઈએ તો બધું શીખડાયું જ છે. ના ના હરીભાઈએ જ શીખડાયું છે. પૂછો ખેગારજી ને. મફુજી હા 25 વર્ષથી ખેતરમાં હેરતા હતા બરોબર. ઓય કોઈ દાડો અમે કશું કીધું નહીં અને આજ મેં ના પાડી ને એમાં મને માર્યો. હા એ તો સમાચાર મળ્યા હતા મને કીધું તું કે ખેગારજી મને હેડવાની ના પાડી. મેં કીધું કશો વાંધો નહીં હા અમે તમને આટલા વાર હેડવા દીધા એ આભાર. એ અમારી ભૂલ. એ અમારી ભૂલ મોટા મોટી ભૂલ. એના 2 વખતથી અમારો સંબંધ છે અને હેડવાની ના પાડી એમાં મારા ભાઈને છેતરીને ભાજી નાખ્યો. એવું છે. તાણી. આ તો હું આ ગામમાં હેડ્યો આવતો તો કોઈ કેસની ને પોલીસની ને એવી વાતો થતી હતી. બાપુજી મેં કેસ કર્યો છે. હે? મેં કેસ કર્યો છે. તમે કેસ કર્યો. ઓય. કેટલું વગાડ્યું છે. વાગવામાં તો જો હાથ ભાઈ ગયો છે અને પગે ફ્રેક્ચર છે હા. અને માથામાં વાજ્યું છે. લોખંડની પાઇપ છોડી છે તમારું ભલું થાય તમારું મૂર્ખાને માથામાં છોડ્યું છે. અને 2.5 તોલાનો દોરો આનો લઈ ગયા છે પેલા 2 જણા. આહા તાણી. એટલે હાર્યું તો વધનું લખાયું છે કે. વધનું ને બાપુજી ગળામાં હતો. ગળાની છોગન. સાચું સાચું લખાયું બધું. તો પછી 2.5 તોલાનો દોરો તમારા ના પહેરવ રે ભલા આદમી અત્યારે આવા મુખા ભાવનો. અરે એના હારે જવાનું હતું વિવામાં. એટલે કે વિવામાં હેડું એ પેલા સાર વાઢીને આવતો રહું. હા. એટલે પહેરેલો હોય કે ના હોય દાગીનો સાચું સાચું. તાણી કોઈ ઘેર પહેરીને નહીં ફરતા. પણ આ તો હાવખે બુદ્ધિ વણા છે. હવે શું કરવાનું કહો. મફુજી હો ના રહી બુદ્ધિ. હવે બુદ્ધિ આવી જાય. જીવશી ને એટલી ઘણા કોઈના જોડે ઝઘડો કરવા નહીં જોઈ એવા કરીને મેલ્યો ઈયોને. એટલે આપણે જેને જે થાય શિક્ષા કરો. હા? પોલીસ કેસ નહીં બધું શું કરવાની જરૂર હતી આપણા ગામમાં. ના, શું કરવા? એટલે શિક્ષા કરવી હોત ને તો હું ઘેર જઈને ઝઘડો કરો.
ના ના આ તો ઝઘડો આપણે ના કરાવરાયો આપણો મારી વાત કે કૂતરું આપણને કઈડ્યું હોય તો પછી કૂતરાને બટકું ભરવા જવાય ભલા આદમી? હા ના જવાય. તમે સમજણા છો. પણ એ કૂતરાને કેવી રીતના સમજાવવું ને એ આવડવું જોવે. અને હવે હું સમજાવે એને કોઈ દાડો રસ્તામાં અજાણ્યો હડે જતો છે ને તો એને લાવું નહીં નાખે. પણ એ તો બરોબર છે પણ આપણે એવી શિક્ષા કરો તો પોલીસ ને ચો વચમાં લાવવાની છે. હભળો મારી વાત કે આ ગામમાં સાવા થઈ જાઓ. અમે અમાર તો આબરૂ થઈ કે મારા ભાઈને ક્ષેત્રમાં માર્યો એટલે અરે એની પથારી આપણે ફેવરી નાખે. તમે શું કેમ ચિંતા કરો છો? બાપુજી કશું કરવું નહીં. જે કરશે એ પોલીસ કરશે. એટલે ભલા આદમી હું તો કહું છું કે પોલીસ આપણે વચમાં ના લાવી હોત તો સારું હતું. કેટલા વર્ષથી આપણે હળી મળીને રસ નાના મોટા ઝઘડા થાય છે કજાય થાય છે કોહડ એમ આ નહીં. તઈને પણ આજ સુધી પોલીસ આવી નહીં. ઈવને વિચાર્યું કોઈ? આ રેકોર્ડ તૂટશે હો. ઈવને કોઈ વિચાર્યું? હવે એ મૂર્ખાનમાં બુદ્ધિ હોત તો શું જોતું તું કોહડ? તો વળી અમે મૂર્ખા થઈ ગયા. હા અને અમે બુદ્ધિ વાપરી ખેગાડીએ આપણે. હા. અમે લડવા નહીં ગયા બાપુજી. હા, એ તો જો લડવા જાવત ને તો ગામમાં આબરૂ જોત. ખરું ખોટું ના જવરાય. પણ લડવું નહીં. ના જવરાય. કાયદા કાનૂન થી અમે જીતી જાઓ. આપણે એના જેવું ના થવરાય પણ કીધું આમ કે પટાવટ કોઈ પટાવટ બાપુજી થાય નહીં. એ તઈને ભાઈ જેલમાં જાય કાયદેસર હળછી. તઈને વૈકણ લાવું તો તમે ના. કહો એટલા કગરાવું તમે કહો એટલી માફી મગવરાવું. નથી જોતા મારા હોય શું કરવા છે એને અમાર માફી શું કરવી છે? તાણી માફી માંગી હોત તો હું તમારા જોડે ના હોત દોડી. ખર્ચો એ લઈ ગયો ને આપણે કોઈક શિક્ષા કરાવી અને દંડ કરો. હું તો કહું છું કોહડ ખર્ચો બાપુજી મારો જોતો નહીં. ખર્ચો તો હવે મારા સરકાર લાવશે. આ બીજું કોઈ નહીં. આપણે આ જોન त्यो હગાવાલા સાવા વાતમાં કોઈ નહીં. સાવા થયા જો ખર્ચામાં મારા 2.5 તોલાનો દોરો લઈ જશે એ તો પોલીસ પકડશે એટલે એને આપોઆપ આલવો પડશે. પણ એ કદાચ એને લાઈને લઈ દેતો ના રે પણ બાપુજી એમ નહીં લેવો કે મારે આમ તો એને સીધા દૂર કરવા છે. અરે આપણે કરી નાખો ભલા આદમી. આપણામાં તાકાત છે. મારી વાત સાંભળો. તમે આયા છો તમે વધાયા તમે બેહો ચા પાણી કરીને જો પણ સમાધાનની વાત ના કરો. હા એ તમારી કેવી વાત સાચી છે પણ સમાધાન કરી નાખ્યું હોત તો સારું હતું. કેમ કે આપણી ચીડ મોર ભેળા તો થવાના જ છે. ના બાપુજી ના. આ તો મારા ઓળખા ચેતન છે. પોલીસ આવી હતી ઘેર પણ નાહી ગયા છે. પણ એ કેટલી ઘણા નાહી. તમે તો પોલીસ ને જાણો છો. એ ચોય મેલે નહીં. ગમે એવા ભયમો હંતા હે ને તો ગોદીને બહાર કાઢશે. હા એ તો એનું કામ કરે જ કે પછી એ તો પતાળમાં હંતાણ આવે તો હાજર તો કરવા જ પડે. હા. ખાવું જ પડે. આવશે રે આપોઆપ આવશે. અને જેલમાં જાહી અને જેલમાં બેઠા બેઠા એના બાના રોટલા ખાહી. હવે હીરા મૂર્ખા જેલમાં જાય વભળો માર્યો પણ એનો છોકરો અમે દયા કરી હોત તો સારું હતું. મારા ભાઈ હોમું જોયું. ઓ આને નાના નાના છોકરા છે. સાચી. એનું કોણ પૂરું કરશે? આ પગ ભાઈ ગયો હાથ ભાઈ ગયો એનો બા ખવડાવવા આવશે. એ વાત સાચી છે તાણી અને એ વાત સાચી છે પણ હવે સમજાવત તો સારું હતું. મારા દાદુ ના કહેવરાય. હું કશું સમજવાનો નહીં. અરે બુબાજી સમજવું પડે. છોકરા હમું સમજવું પડે. અરે મફુજી છોકરો હોમું એને કોઈ સમજ્યું નહીં તો હું શું કરવા સમજુ? હવે મૂર્ખા તો બે દોડાય નહીં મૂર્ખામાં. એ શું સમજે ધૂળ સમજે અને તમે તો ભલા આદમી સમજણા છો. એટલે એ મૂર્ખાને ભોન આવી જાય. એની હાથ પેઢી સુધી કોઈ દાડો કોઈના હોમે ઝઘડો કરવા નહીં જોય. પણ એટલી કડક સજા કરો આપડી. લ્યો હેડો મને શું ચાલો હેડો. કશું સજા કરવી નહીં. તમે તારો જો સુખ શાંતિ તમારા ઘેર જતા રહો. તમે આ મેટરમાં પડશો નહીં. એવું છે? હા કશો વાતો નહીં. સારું હેડો. એરા સીધા દૂર થઈ જાય. અને ટાઈમે દવા આલી રહેજો. હા હા એ તો હું જોડે ને જોડે જ છું. Yeah. જેમ કે હજી સુધી મને એ મૂર્ખાનો વિશ્વાસ નહીં આવતો. ના ફેર તો નહીં આવે. હું ઠપકો આલ્યો ઈ નહીં. સારું કાઠું કર્યું છે. પહેલી વાર રાખતા નહીં. બારવટિયા થઈ જાય છે ને પછી ભોન થાય છે. લે હરીજી એ હરીજી આ શિખર ચો નાહી ગયા. હરીજી મને લાગે છે પેલા ખોળવા જ જતા રહેલા છે. તમે તો પ્રેક્ટિસ પાડી દીધી છે હંતાવાની. વાહ ભાઈ વાહ. મને ના દડ્યા તો પછી પોલીસ નું તો શું દડવાના છો? બાપુજી હા પ્રેક્ટિસ નહીં નકી વધુ વધારે અધર જતો રહ્યો નજીક. એવું છે? પહેલી વતરો લેબડો સડ્યો છું આપણે સમજાવવા. એટલે આ રીતનું તમારે હંતાવવું પડશે. હમણાં દોડવું પડશે એટલે પ્રેક્ટિસ પાડી દો. કંઠેરના દાડા જેવું કરીને મેલ્યું છે. અરે હું હંતવી મને ગમતું નહીં બાપુજી. તો પછી પહેલી વાર રાખવી પડે. પેલા મૂર્ખાને આવી વાત ના કરાવરા ને. એ મૂર્ખાના પગ ભાજી ના ખવડાવે તમારે. પણ મને જો ખબર હતી કે આ 10માનું બદલું લે. પણ તમારે એટલો બધો એનો વિશ્વાસ ના કરી દેવાય. આવો ને એસા આવો હેડો. પોલીસ બીજી નહીં આવી. ના હમણાં તો નહીં. તો હમણાં નહીં એટલે ગમો છે હવે તો ગોમમાં ગયા છે. એવું? હવે એવું છોકરાને કીધું. તો ભય નહીં આવતો. તમે ત્યાં ડાયરેક્ટ વાત કરો. હા ઓવે હવે પેલા ખોળવા પડશે. સમાધાન તો નહીં થાય. કાઠું છે. ચમ અરે આ તો ઘણું વાગાડ્યું છે. ના હોય અંતાણે વધારે છોડ્યું છે. અરે માથામાં સોડ્યું છે. માથામાં છોડ્યું છે. ઓય ના હોય અંતાણી યાર તારી.
ઉપાધિ કરી છે એટલે આ તો મારી નાખવાના ઈરાદે જ્યાં છે ના હોય અંતાણી અલ્યા, મારું લોહી આટલું બધું ઉકળ્યું નહીં ના દસમાં તો છે બાકી હજી ગયા છે ચોખ્ખી ઘસીને મને ના પાડી દીધી છે શું કીધું કે તમે આયા છો ને તમારું મૌન રાખો છો ભૂલી ચૂકે તમે હવે મારા ઘેર આવતા નહીં સમાધાનની વાત લઈને એવું ઓવે કમર ના પાડી ઓવે કે 10 વર્ષની સજા થાય ને એવું કરવું છે 300 હાથમાં તો થવાની જ છે કે જેલમાં તો હરીભાઈ જવું પડશે તને શું કરી શકો એના સિવાય રસ્તોય નહીં મારે જેલમાં નહીં જવું હા ના કેમ નહીં જાવું એટલે ઓમાં જો મારું હેડવાનું છે કોઈ હેડ પેલાનું માથું ફોડી નાખ્યું છે પગ ભાજી નાખ્યો છે હાથ ભાજી નાખ્યો છે આ તો ભાજી નાખશો પગે ભાજી નાખશો ઓએ આ તમારા ભાઈ આ જુદી શેજો પાપડ ભાજો નહીં નો હાથ પગ ભાજી નાખ્યા અંતાણે શું કરવાનું આ બે દશમનો ચમ ખાઈ પીનો હોય ત્યાં છે મને ચમ જીબ્બા દી એમ નહીં હવે રોયે દાડા નહીં વળે તો શું કરું તમારે દોડવું પડશે ને પેલા ગોતું લાવવા પડશે આધાર તો કરવા જ પડશે કે અને તમારે આધાર તો થવું જ પડશે કે હાજર થવું પડશે હાજર થવું પડશે એમ ને કશો વાંધો નહીં બાપુજી હાજર થયો હવે દોડવું નહીં મારે પણ એની પહેલા આ બે દશમનો દુનિયાના છેડે હંતાઈ ગયા છે ને, તો દુનિયાના છેડેથી આ બેન ગોતી લાયો અને આના હાથ પગ ભાજી નાખ્યો અને ખેગા જોડે માફી મંગાયો પછી બાપુજી પોલીસ સ્ટેશનમાં આ હરી હાજર થાય હા હવે અસલ મેન વાત આવી એની પહેલા મારે અહીંથી નીકળવું પડશે હા જો કોઈ અજાણ્યા મોણો આગળ તમે મોઢું ઉઘાડું કરતા નહીં મારા કાકા હોત તો હું એને કહો કે કાકા અરે ભૂસ્યો નહીં તરશો નહીં પેલા બે જણ ગોતવાની આગળ્યો છે હા હું આવું ગોતી ફટોફટ ફટાફટ બાપુજી ગોતીને લાઈન હાજર કરો અને જાણી એને હાજર કરશો ને તો જ આ વાતની આપણે ખમાન બધા થાય ને કે આ વાતની ખમાન બધા હું ભાળતો નહીં હા મારું 500 પાટણ હા